અત્યારે ગુજરાતમાં જોઈએ તો ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જ ઠંડીનો અહેસાસ છે તે થતો હોય છે અને ખાસ કરીને ડિસેમ્બરમાં એન્ડિંગમાં તો ખૂબ જ ઠંડી છે તે પડતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે જોવા મળી રહ્યું છે કે મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન બંને ઊંચું રહ્યું છે અને તેનું કારણ છે કે જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, ખાસ કરીને પવનની દિશા વારંવાર ચેન્જ થઈ રહી છે, પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે જ તાપમાન છે તે ઊંચું નોંધાઈ રહ્યું છે। તાપમાન ઊંચું હોવાના કારણે પણ વહેલી સવારે છે થોડા ઠંડીનો અહેસાસ થાય છે અને બપોર થતાં ગરમીનો અહેસાસ થાય છે, એટલે કે ડિસેમ્બરમાં પણ અત્યારે આપણે બેવડી ઋતુનો અહેસાસ કરી રહ્યા છીએ। હવામાન વિભાગનું અનુમાન છે કે અત્યારે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી 6 દિવસ હજુ પણ તાપમાન છે તે યથાવત રહેશે। અત્યારે પણ તાપમાન જોઈએ તો નલિયા, અમરેલી, અમદાવાદ સહિતના જે વિસ્તારોનું તાપમાન છે તે લઘુત્તમ તાપમાન 12 થી 15 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે, જે સામાન્ય કરતાં ઊંચું જોવા મળી રહ્યું છે। ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે 26 ડિસેમ્બર સુધીમાં લઘુત્તમ તાપમાન ગગડી અને 9 ડિગ્રીએ પહોંચી ગયું હતું અને કડકડતી ઠંડીનો લોકો અહેસાસ પણ કરી રહ્યા હતા। ચાલુ વર્ષે જે રીતે વારંવાર ફેરફારો જોવા મળી રહ્યા છે, તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે અને તેના કારણે કૃષિ પાકને પણ નુકસાન થઈ રહ્યું છે। ત્યારે હવામાન નિષ્ણાંતોનું અનુમાન છે કે હવે ડિસેમ્બર પૂરો થશે અને નવા વર્ષની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થશે, કારણ કે ફરી પવનની દિશા બદલાઈ જશે અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। ત્યારે ગુજરાતમાં જોઈએ તો ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જ ઠંડીનો અહેસાસ છે તે થતો હોય છે અને ખાસ કરીને ડિસેમ્બરમાં એન્ડિંગમાં તો ખૂબ જ ઠંડી છે તે પડતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે જોવા મળી રહ્યું છે કે મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન બંને ઊંચું રહ્યું છે અને તેનું કારણ છે કે જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, ખાસ કરીને પવનની દિશા વારંવાર ચેન્જ થઈ રહી છે, પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે જ તાપમાન છે તે ઊંચું નોંધાઈ રહ્યું છે। તાપમાન ઊંચું હોવાના કારણે પણ વહેલી સવારે છે થોડા ઠંડીનો અહેસાસ થાય છે અને બપોર થતાં ગરમીનો અહેસાસ થાય છે, એટલે કે ડિસેમ્બરમાં પણ અત્યારે આપણે બેવડી ઋતુનો અહેસાસ કરી રહ્યા છીએ। હવામાન વિભાગનું અનુમાન છે કે અત્યારે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી 6 દિવસ હજુ પણ તાપમાન છે તે યથાવત રહેશે। અત્યારે પણ તાપમાન જોઈએ તો નલિયા, અમરેલી, અમદાવાદ સહિતના જે વિસ્તારોનું તાપમાન છે તે લઘુત્તમ તાપમાન 12 થી 15 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે, જે સામાન્ય કરતાં ઊંચું જોવા મળી રહ્યું છે। ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે 26 ડિસેમ્બર સુધીમાં લઘુત્તમ તાપમાન ગગડી અને 9 ડિગ્રીએ પહોંચી ગયું હતું અને કડકડતી ઠંડીનો લોકો અહેસાસ પણ કરી રહ્યા હતા। ચાલુ વર્ષે જે રીતે વારંવાર ફેરફારો જોવા મળી રહ્યા છે, તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે અને તેના કારણે કૃષિ પાકને પણ નુકસાન થઈ રહ્યું છે। ત્યારે હવામાન નિષ્ણાંતોનું અનુમાન છે કે હવે ડિસેમ્બર પૂરો થશે અને નવા વર્ષની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થશે, કારણ કે ફરી પવનની દિશા બદલાઈ જશે અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। ત્યારે ગુજરાતમાં જોઈએ તો ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જ ઠંડીનો અહેસાસ છે તે થતો હોય છે અને ખાસ કરીને ડિસેમ્બરમાં એન્ડિંગમાં તો ખૂબ જ ઠંડી છે તે પડતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે જોવા મળી રહ્યું છે કે મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન બંને ઊંચું રહ્યું છે અને તેનું કારણ છે કે જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, ખાસ કરીને પવનની દિશા વારંવાર ચેન્જ થઈ રહી છે, પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે જ તાપમાન છે તે ઊંચું નોંધાઈ રહ્યું છે। તાપમાન ઊંચું હોવાના કારણે પણ વહેલી સવારે છે થોડા ઠંડીનો અહેસાસ થાય છે અને બપોર થતાં ગરમીનો અહેસાસ થાય છે, એટલે કે ડિસેમ્બરમાં પણ અત્યારે આપણે બેવડી ઋતુનો અહેસાસ કરી રહ્યા છીએ। હવામાન વિભાગનું અનુમાન છે કે અત્યારે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી 6 દિવસ હજુ પણ તાપમાન છે તે યથાવત રહેશે। અત્યારે પણ તાપમાન જોઈએ તો નલિયા, અમરેલી, અમદાવાદ સહિતના જે વિસ્તારોનું તાપમાન છે તે લઘુત્તમ તાપમાન 12 થી 15 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે, જે સામાન્ય કરતાં ઊંચું જોવા મળી રહ્યું છે। ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે 26 ડિસેમ્બર સુધીમાં લઘુત્તમ તાપમાન ગગડી અને 9 ડિગ્રીએ પહોંચી ગયું હતું અને કડકડતી ઠંડીનો લોકો અહેસાસ પણ કરી રહ્યા હતા। ચાલુ વર્ષે જે રીતે વારંવાર ફેરફારો જોવા મળી રહ્યા છે, તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે અને તેના કારણે કૃષિ પાકને પણ નુકસાન થઈ રહ્યું છે। ત્યારે હવામાન નિષ્ણાંતોનું અનુમાન છે કે હવે ડિસેમ્બર પૂરો થશે અને નવા વર્ષની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થશે, કારણ કે ફરી પવનની દિશા બદલાઈ જશે અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે।